2.75 ના કેટલા ટકા 10 પૈસા થાય? જુઓ અહીંયા તમને શું કીધું છે? રૂપિયા 2.75 કીધા છે. પેલા ને પૈસામાં ફેરવો એટલે 275 પૈસા થાય. કારણ કે અહીંયા પૈસા છે ને તો અહીંયા પૈસા છે એટલા માટે. અહીંયા રૂપિયા ને અહીંયા પૈસાનો ગુણોત્તર કરો એ જવાબ સાચો ના કહેવાય. બંને એકમ સરખા હોવા જોઈએ. દાખલામાં આ જ ધ્યાન રાખવાનું હોય. તો અહીંયા એકમ સરખા કરી દીધા. હવે જેના છે એને છેદમાં લખો. છેદમાં મેં લખ્યા 275, અંશમાં મેં લખ્યા 10. 5 દુ 10, 5 પંચા 25 ને 5 પંચા 25. તો મને કેટલા મળ્યા? 2/55. હવે અહીંયા છે ને આ 2/55 વાળું કેલ્ક્યુલેશન મારી માટે અઘરું બની જાય. તો આવું ન કરવું હોય તો મારા દાખલાનો જવાબ કેવી રીતના લાવી શકાય? કે ભાઈ આમાંથી પછી તમે ટકાવારીમાં ફેરવીને દાખલો લાવી શકો જવાબ. પણ આની કરતા અહીંયા સહેલી થિયરી કઈ મને પડશે ખબર? કે ભાઈ અહીંયા મારે ઉપર કેટલા લખવાના? 10, નીચે કેટલા લખવાના? 275 ગુણ્યા 100 કરી દઉં તો સીધી મને ટકાવારી મળશે. ક્લિયર? તો અહીંયા શું થશે? 25 એકા 25 અને 25 એકા 25. તો 11 ગુણ્યા 25 કરશો એટલે 275 ને 25 ચોક 100. 10 ગુણ્યા 4 એટલે 40/11%. અને આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 11 તેરી 33, 33 ને 7 40/11. 3 × 7/11% જવાબ આવે.